ऐसे आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उठा लो यारो। આવી સ્પોર્ટ્સમેનશીપ ધરાવતા રામસિંહ દીપસિંહ વાસદિયાના 100મા વર્ષ નિમિત્તે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા એક મહામેગા રક્તદાન કેમ્પનું આયોજન રાજપૂત સમાજ ભવન બોડેલી ખાતે થઈ રહ્યું છે। ત્યારે બોડેલી અને છોટાઉદેપુર સમાજના રાજપૂત સમાજના યુવાનો દ્વારા રક્તદાનનું મેગા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જે છોટાઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર એવું હશે કે આટલું મોટું રક્તદાન થવા જઈ રહ્યું છે। ત્યારે રામસિંહ દીપસિંહ વાસદિયા માટે એવું કહી શકાય કે સ્પોર્ટ્સમેનશીપ જેના દ્વારા થઈ છે, જિંદગીમાં જેને કદી હાર નથી માની એવા જ રામસિંહ દાદા આજે 100 વર્ષના મંગળ પ્રવેશ એમને કર્યો છે। ત્યારે એમના સન્માનમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ અને રાજપૂત યુવાનો રક્તદાનનો એક મેગા કેમ્પ કરી રહ્યા છે। જય માતાજી। મારું નામ રાઠોડ હિનાબા જયદીપસિંહ, મહિલા પાકના સભ્ય તરીકે આજે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું અને તેમાં મેં રક્તદાન કર્યું છે। તો દરેક મહિલાને, દરેક સ્ત્રીને જે આપણા સમાજની છે એના માટે એક સંદેશ આપવા માગું છું કે મર્યાદામાં રહીને પણ સમાજના બધા જ કાર્ય થાય છે અને સમાજ માટે તમે પણ આગળ આવો અને સમાજ માટે જે તમારી જે શક્તિ છે એ શક્તિને બહાર પાડો। અને મારા સમાજ માટે મને કંઈ કહેવાનું મન થાય તો વર્ષો થશે 50 તો પણ નહીં રહે 50, વર્ષો થશે 50 તો પણ નહીં રહે 50, સર કરશે સિદ્ધિના શિખરો રાજપૂત બોડેલી સમાજ। જય માતાજી। દાદા એટલે મારા પિતાશ્રી કોઈ પણ દીકરી માટે હીરો તો હોય જ, પણ એ એમના કર્મોથી એક મારા માટે બહુ આદર્શ સ્વરૂપ છે કે જિંદગી એમને હંમેશા લોકોના ઉત્થાન માટે, સમાજના ઉત્થાન માટે, લોકોને મદદરૂપ થવા માટે એમને પોતાની જિંદગી ખર્ચી છે અને એટલા માટે મારે આદર્શરૂપ છે અને મારા આઇડોલ છે કે દાદાના વિચારો રૂપી આજે આ લોકો બી લોહીનું દાન કરી રહ્યા છે, એ બી કોઈની જિંદગી આપવા માટે, કોઈની જિંદગીમાં મદદરૂપ થવા માટે એમના વિચારોને આ રીતે જે રીતે લોકો વિચારોને આગળ વધારી રહ્યા છે એ જોઈને મને ઘણી ખુશી થાય છે અને મારા આદર્શ પુરુષ થઈ। દાદા માટે ખાસ હું કહી શકું કે દાદા મર્યાદાને નામે મર્યાદિત થવા નહોતા માગતા, મર્યાદા સાથે વિકાસ, મહિલાઓના વિકાસ, સમાજનું ઉત્થાન અને એક મહિલા શિક્ષિત હોય, મહિલા વિકસિત હોય તો કુટુંબ બી વિકસિત થાય, કુટુંબની સાથે સમાજ પણ થાય અને સમાજની સાથે દેશ પણ થાય। આમની એ ભાવના અને એમના વિચારો એ મારા માટે બહુ જ આદર્શ સ્વરૂપ છે। જય માતાજી। હું છું ચંદ્રકોરબા સિનોરા, રાજપૂત સમાજ બોડેલી ઉત્કર્ષ મંડળના મહિલા પ્રમુખ છું। આજે રામસિંહ દાદાની 100મા વર્ષમાં પ્રવેશ થાય છે। રાજપૂત સમાજ દ્વારા બોડેલી દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે આજે, અને ઘણા યુવાનો અને વડીલોએ પણ થોડું રક્તદાન કર્યું છે। એની સાથે મહિલાઓ પણ અમે પાછળ નથી, અમે પણ રક્તદાન કર્યું છે। એટલે ઘણાને એવી ગેરમાન્યતા છે કે રક્તદાન કરવાથી અશક્તિ આવી જાય, કંઈ થાય, પણ એવું કંઈ નથી। એ રક્ત બીજે દિવસે પાછું આપણા અંદર ડેવલપ થઈ જ જાય છે। અને જો રક્તદાન કરીએ, રક્તદાન એ મહાદાન છે। રક્તદાન જેવું કોઈ દાન નથી। તમે ભલે બીજું કોઈ દાન ના કરી શકો, પણ રક્તદાન કરવાથી અનેકોની જિંદગી તમે બચાવી શકો છો। તો મારી વિનંતી છે કે બને તો સૌ રક્તદાન કરો। જય માતાજી। જય માતાજી। આજ રોજ અમારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે, કારણ કે બોડેલી ઉત્કર્ષ રાજપૂત સમાજના અને મુખ્ય દાતા અને કહેવાય છે કે રાજપૂત સમાજને જ્યારે ઊભા કરનાર રામસિંહજી દાદા 100 વર્ષ પૂરા કરતા હોય અને એમની એ ખુશીની અંદર આજે અમે જે હિસ્સો બન્યા છે, અમે ગૌરવ